ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં 23 માર્ચ 2025ને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્ર દિવસ રાત મીન રાશિમાં સંચાર કરશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો આ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ અમારી ચેનલ પર મિત્રો તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમને પસંદ આવતા હોય તો લાઈક કરી શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલી અને વ્યસ્ત રહેશે। મહેનત કર્યા પછી પણ આવક ઓછી અને ખર્ચ વધુ રહેશે, જેના કારણે તમને માનસિક તણાવ થઈ શકે છે। ગુપ્ત દુશ્મનો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે। આસપાસ વધુ બિનજરૂરી દોડધામ અને પારિવારિક અશાંતિ રહેશે। કેવો રહેશે તમારો આજનો દિવસ? નંબર મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે। આજે તમે તમારા સમગ્ર પરિવારની અપેક્ષાઓ પર યોગ્ય ઉતાવળના છો, જેના કારણે તમારી કીર્તિમાં પણ વધારો થશે। આજનો દિવસ તમારા માટે પડકારજનક રહેશે। આજે તમારી સામે ઘણી જવાબદારીઓ ઊભી રહેશે। તમારે વિચારવું પડશે કે કયું પહેલાં પૂર્ણ કરવું અને કયું પછી। કેટલા માટે આજે તમે થોડાક માનસિક તણાવ પણ અનુભવી શકો છો। તમારા પારિવારિક વ્યવસાયમાં આજે કંઈક નવું થઈ શકે છે। આજે તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે સખત મહેનત કરશો। તમે તમારા સાંજ તમારા મિત્રો સાથે ફરવા માટે વિતાવશો। આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે। ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરો। નંબર 2 વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ નથી। જો તમે કોઈ નવું કામ કરવા માંગતા હોવ તો આજે ન કરો। ભાગ્ય તમારી તરફેણ કરશે નહીં, તેથી સમજદારીથી કામ કરો। આજે તમે દિવસનું કામ વહેલું પૂરું કરીને સાંજે પરિવાર સાથે થોડો સમય વિતાવવાનું વિચારી શકો છો। પારિવારિક જીવન થોડુંક તણાવપૂર્ણ રહી શકે છે। સાસરિયા પક્ષ તરફથી લાભધનની સ્થિતિ સર્જાઈ રહી છે। વિદ્યાર્થીઓને આજે તેમની મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે। આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે। ભગવાન વિષ્ણુ મંદિરમાં ચણાની દાળ અને ગોળના પીળા કપડામાં બાંધીને અર્પણ કરો। નંબર 3 મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે। આજનો દિવસ તમને બૌદ્ધિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા અપાવશે। સંતાન તરફથી કેટલાક સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે, જે તમારું મનોબળ વધુ વધારશે। પરિવારમાં કોઈ વાદ વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત આવશે। આજે તમે તમારા પિતાના સ્વાસ્થ્યને લઈને થોડાક ચિંતિત રહી શકો છો। આજે કેટલાક જૂના મિત્રો સાથે મુલાકાત આનંદદાયક રહેશે। આજે ભાગ્ય 91% તમારા પક્ષમાં રહેશે। ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો। નંબર 4 કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ અને કર્ક રાશિના લોકો માટે દિવસ અનુકૂળ છે। સંતાનોના લગ્નમાં જે અવરોધો આવી રહ્યા હતા તે આજે સમાપ્ત થશે, જેના કારણે તમે તમારા મનમાં શાંતિ અનુભવશો। વિદ્યાર્થીઓએ તેમના ભવિષ્ય માટે તેમના શિક્ષકોનો સહકાર લેવો પડશે। વેપારીઓ માટે દિવસ અનુકૂળ રહેશે। ધંધામાં આવતી અડચણોનો અંત આવશે, જેના કારણે તમારા વ્યવસાયમાં ઝડપ આવશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ મજબૂત થશે। આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે। પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો। નંબર 5 સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિના લોકોને આજે કેટલાક પ્રતિકૂળ પરિણામ મળશે। આજે તમારા કાર્યમાં કેટલાક વિરોધીઓ ફરી માથું ઊંચું કરી શકે છે। તમારે ધ્યાન આપવાની જરૂર છે કે તમારે તેમના ષડયંત્રમાં પડવાની જરૂર નહીં તો તમે જે સફળતા મળશે। પારિવારિક સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલી કડવાશ સમયથી ખતમ થશે। નોકરી ક્ષેત્રમાં પ્રમોશન મળશે। આજે તમારી તકો મળશે। આજે ભાગ્ય 67% તમારા પક્ષમાં રહેશે। કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો। નંબર 6 કન્યા રાશિ। કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને ણ।
કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સફળતાથી ભરેલો રહેશે. તમે તમારા કાર્યસ્થળ અને વ્યવસાયમાં તમારા વિરોધીઓ માટે માથાનો દુખાવો બની રહેશો. તેથી તેઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે. વિવાહિત જીવન સુખ રહેશે, જેના કારણે મનમાં આનંદીય લાગણીઓ રહેશે. વિદ્યાર્થીઓને આજે થોડીક દોડધામ કરવી પડી શકે છે. આજે ભાગ્ય 96% તમારા પક્ષમાં રહેશે. તુલસીને જળ ચડાવો અને દીવો પ્રગટાવો. નંબર 7. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ અને વ્યસ્ત રહેશે. મહેનત કર્યા પછી પણ આવક ઓછી અને ખર્ચ વધુ રહેશે, જેના કારણે તમને માનસિક તણાવ થઈ શકે છે. ગુપ્ત દુશ્મનો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે. આસપાસ વધુ બિનજરૂરી દોડધામ અને પારિવારિક અશાંતિ રહેશે. સાંજે થોડીક રાહત જણાશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. શિક્ષકો અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો. નંબર 8. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો ભાગ્યશાળી રહેશે. આજે જો તમે તમારો સંદેશ અન્ય લોકો સુધી પહોંચાડી શકો છો તો આવનારા દિવસોમાં તમને તેનો પૂરો લાભ મળશે. આજે તમારે કાર્યક્ષેત્રમાં પિતાની સલાહની જરૂર પડશે. ભાઈ બહેનો સાથે સંબંધ મધુર રહેશે. તમે સાંજનો સમય પરિવારના નાના સભ્યો સાથે આનંદમાં વિતાવશો. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો. નંબર 9. ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ નથી. આજે તમે શારીરિક પીડા થઈ શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો પાસેથી પૈસા મળવાની પ્રબળ સંભાવના. ઘરમાં સંપત્તિ વધારો થશે. આજે સાંજે તમારે તમારા પરિવારના સભ્યો સાથે કયા શુભ કાર્યમાં હાજરી આપી શકો છો. આજે તમે તમારા જીવનસાથી માટે ભેટ ખરીદી શકો છો. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત રહી શકો છો. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરો. નંબર 10. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના જાતકોને ભાગ્ય સાથ આપી રહ્યું છે અને દિવસ આનંદમાં પસાર થશે. આજે કેટલાક જૂના લોકોને મળીને તમને ખુશી થશે. ઉચ્ચ અધિકારીઓની કૃપાથી આજે જમીન સંપત્તિ સંબંધિત મામલાઓનો અંત આવી શકે છે, પરંતુ તમારે તમારા કાર્યકાળ દરમિયાન તમારા અટકેલા કાર્યો સમયસર પૂરા કરવા પડશે, નહીં તો તે તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. આજે સાંજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. આજે ભાગ્ય 89% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ ચડાવો. નંબર 11. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, છ અને છ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે. કોઈ વૃદ્ધ મહિલાના આશીર્વાદથી તમને તમારા કાર્યમાં પ્રગતિની વિશેષ તકો મળશે. ભાઈઓ વચ્ચે મતભેદ વધી શકે છે અને દલીલો થઈ શકે છે. તેની સાવચેત રહો અને તમારી વાણી પર સંયમ રાખો. આજે તમે ક્યાંકથી કમાયેલા પૈસા મળવાની પ્રબળ સંભાવના છે, જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરી શકો છો. ધર્મના કાર્યમાં રસ વધશે, જેના કારણે તમારું માન સન્માન વધી રહ્યું છે. આજે ભાગ્ય 91% તમારા પક્ષમાં રહેશે. માતા ગાયને લીલો ચારો ખવડાવો. નંબર 12. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપશે. જો તમે તમારા વ્યવસાયમાં વધુ પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો તે આવનારા સમયમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજે આખો દિવસ તમારા માટે આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ રહેશે. વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો, તો આજનો દિવસ તેમના માટે સારો રહેશે, જેમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. પીપળા પર દૂધ પાણી મિક્સ કરીને ચડાવો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.